નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર જીઆઈડીસી ગ્યાથરા હનુમાનજી આશ્રમ વચ્ચે પંચર કરવા ઊભા રહેલા આઈસર પાછળ કેરી ભરેલ પિકઅપ વાન ઘૂસી જતા અકસ્માત સર્જાયો। ત્યારે સ્થળ ઉપર ઉપસ્થિત લોકોના જણાવ્યા મુજબ આઈસર ચાલકને ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યો। લખતર વિરમગામ હાઈવે દિવસે દિવસે ગુજારો સાબિત થઈ રહ્યો છે। દરરોજ કોકને કોક એક્સિડન્ટ થઈ રહ્યા છે। ત્યારે આજે એક આઈસર જે સિમેન્ટ ભરી અને વિરમગામ તરફ જઈ રહ્યું હતું તેના ટાયરની અંદર પંચર પડતા તેને સાઈડમાં ઊભી રાખી અને પંચર બદલવાની ડ્રાઈવર કંડક્ટર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાનમાં તલાલાથી કેરી ભરી અને વિરમગામ તરફ જઈ રહેલ આઈસર પિકઅપ વાન જે આઈસર પાછળ ઘૂસી ગયું હતું। આના કારણે અકસ્માત સર્જાયો હતો। ત્યારે સદભાગ્યે કોઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ આઈસરના ડ્રાઈવર ક્લીનરના જણાવ્યા મુજબ જે પિકઅપ વાનનો ચાલક છે તે ઇજાગ્રસ્ત થયો હતો।